તો વરસાદને લઈને પહેલી વખત ગુજરાતમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। કઈ રીતનો વરસાદ કયા કયા જિલ્લામાં આવશે તે આજે અમે આપને એક એનિમેશનથી સમજાવવા જઈ રહ્યા છે। સૌથી પહેલા આપને જણાવી દઈએ કે ભૂક્કા કાઢવાનો જે વરસાદ છે ત્યાં આગળ 24 તારીખે ક્યાં આગળ રેડ એલર્ટ છે, ક્યાં આગળ ઓરેન્જ એલર્ટ છે ને ક્યાં આગળ યલો એલર્ટ છે તેના માપદંડો પણ આપને જણાવી દઈએ। તે પ્રમાણે રેડ એલર્ટ જ્યાં આગળ છે ત્યાં આગળ 8 ઇંચથી વધુ વરસાદ થશે, જ્યાં આગળ ઓરેન્જ એલર્ટ છે ત્યાં આગળ 4 થી 8 ઇંચ વરસાદ થશે અને જે વિસ્તારની અંદર યલો એલર્ટ છે ત્યાં આગળ 2.5 થી 4 ઇંચ વરસાદ થઈ શકે છે। હવે ગુજરાતના એ તમામ જિલ્લાઓની પણ વાત કરી લઈએ। શરૂઆત કરીએ સૌરાષ્ટ્રથી। મારા ડાબા હાથ પર જે જોઈ રહ્યા છો તે પ્રમાણે દ્વારકા અને જામનગર કે જ્યાં આગળ રેડ એલર્ટ છે એટલે કે અહીંયા આગળ 8 ઇંચથી વધુ વરસાદ થઈ શકે છે। સાથે તેના વધુ બે પાડોશી જિલ્લા પોરબંદર અને રાજકોટ કે જેના પર યલો એલર્ટ છે, જેનો મતલબ એ છે કે અહીંયા 2.5 થી 4 ઇંચ વરસાદ થઈ શકે છે અને રાજકોટનો જ પાડોશી જિલ્લો એટલે કે બોટાદ જ્યાં પણ 2.5 થી 4 ઇંચ વરસાદની પરિસ્થિતિ છે। હવે દક્ષિણ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના વિસ્તારો જે છે, જિલ્લાઓ જે છે તે છે જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર। આ 4 જિલ્લા કે જ્યાં આગળ વરસાદ 4 થી લઈ અને 8 ઇંચ સુધી જોવા મળી શકે છે। વધુ બે જિલ્લાઓ કે જે રેડ એલર્ટ પર છે દક્ષિણ ગુજરાતના એ જિલ્લાઓ જેમાં આવે છે દમણ, વલસાડ અને દાદરાનગર હવેલીનો આખો જે પંથક છે એ વિસ્તાર જ્યાં આગળ 8 ઇંચથી વધુ વરસાદ થઈ શકે છે, જે હવામાન તરફથી આગાહી કરવામાં આવી છે અને એલર્ટ આપવામાં આવ્યું છે। તેની સાથે ગુજરાતના જો બીજા જિલ્લાઓ જોઈ લઈએ, નવસારી, તાપી, સુરત અને ડાંગ આ એ વિસ્તારો છે કે જ્યાં આગળ ઓરેન્જ એલર્ટની પરિસ્થિતિ છે। એનો મતલબ સ્પષ્ટ છે કે અહીંયા આગળ 2.5 થી વધુ એટલે કે 4 થી 8 ઇંચની વચ્ચે વરસાદ થઈ શકે છે। આ એ વિસ્તારો છે કે જે ઓરેન્જ એલર્ટ પ્રમાણે 4 થી 8 ઇંચ વરસાદ થઈ શકે છે। ત્યારબાદ ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો, તેની સાથે દક્ષિણ ગુજરાતનો મિશ્ર પ્રતિસાદ અને ઉત્તર ગુજરાત માટે સારા સમાચાર લઈને આવી રહ્યું છે। ઉત્તર ગુજરાતની અંદર અરવલ્લી અને મહીસાગર કે જ્યાં પણ વરસાદ જે છે તે યલો એલર્ટ પ્રમાણે 2.5 થી 4 ઇંચ થઈ શકે છે। આ જિલ્લાઓને છોડીને બાકીના જિલ્લાઓમાં પણ વરસાદ થશે તેવું ના માનવું કે બાકીના કોઈ જિલ્લામાં વરસાદ નહીં થાય। બાકીના જિલ્લાઓમાં પણ વરસાદ હશે, પરંતુ જે હવામાન વિભાગનું માનવું છે તે પ્રમાણે બાકીના વિસ્તારની અંદર 2.5 ઇંચથી ઓછો વરસાદ હશે, એટલા માટે તે વિસ્તારની અંદર કોઈ એલર્ટ નથી આપવામાં આવી। વાત કરીએ હવે 25 જૂનની। 25 જૂને શું પરિસ્થિતિ છે? 25 જૂન પ્રમાણે જે હાલમાં આગાહી છે તે પ્રમાણે સૌથી વધારે મહત્વની વાત દક્ષિણ સૌરાષ્ટ્રના જિલ્લાઓથી શરૂ કરીએ જ્યાં આગળ યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જે છે જુનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી। આ વિસ્તારમાં પણ પરિસ્થિતિ બદલાઈ શકે છે, તેવું પકડીને ન ચાલવું કે યલો એલર્ટ છે તો અહીંયા યલો જ રહેશે, અહીંયા આગળ રંગ બદલાઈ શકે છે, ઓરેન્જ અથવા રેડ પણ થઈ શકે છે। તેવી જ રીતે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ કે જેની અંદર વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, ડાંગ આવી ગયું, તેની સાથે થોડા ઉપર જઈએ તો તાપી, તેને થોડા ઉપર જતા નર્મદા અને તેનો જ પાડોશી જિલ્લો છોટાઉદેપુર, આ તમામની અંદર યલો એલર્ટ આપવામાં આવ્યું છે। બાકીના જિલ્લાઓમાં પણ વધતા ઓછા પ્રમાણમાં વરસાદ હશે અથવા તો તેમાં પણ પરિસ્થિતિ બદલાઈ શકે છે, પરંતુ રાહતના અને ખુશીના સમાચાર ઉત્તર ગુજરાતના લોકો માટે કે જ્યાં આગળ બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વરસાદ સારો થશે। બનાસકાંઠામાં ઓરેન્જ એલર્ટ છે, જેનો મતલબ એ છે કે અહીંયા આગળ 4 થી 8 ઇંચ વરસાદ થઈ શકે છે। તો બનાસકાંઠાનો જ પાડોશી જિલ્લો એટલે કે સાબરકાંઠા જ્યાં પણ 2.5 થી 4 ઇંચ વરસાદની વકી જોવા મળી રહી છે। 25 જૂનનું અનુમાન છે, પરંતુ બાકીનો જે ખાલી ભાગ છે ત્યાં પણ વરસાદ થશે, ત્યાં પણ મીટર બદલાઈ જાય તેવું બની શકે। 26 જૂનની પણ વાત કરી લઈએ। 26 જૂનની શું પરિસ્થિતિ છે? જે હાલમાં 48 કલાકથી વધુના સમય બાદની આગાહી છે, જેમાં પણ પરિવર્તન આવી શકે છે, પરંતુ આ યલો એલર્ટ ત્યાં આગળ પહેલેથી ફિક્સ જોવા મળી રહી છે। દક્ષિણ સૌરાષ્ટ્રના ફરી 3 જિલ્લાઓ જેમાં ગીર સોમનાથ આવી ગયું, અમરેલી આવી ગયું અને ભાવનગર આવી ગયું, અને તેની સાથે હવે બદલાવ જોવા મળી રહ્યો છે। દક્ષિણ ગુજરાતના બદલે આવી ગયું છે મધ્ય ગુજરાત ફેક્ટર, એટલે કે વડોદરા, છોટાઉદેપુર અને પંચમહાલ જ્યાં પણ યલો એલર્ટ છે, એટલે કે આ 3 જિલ્લા મધ્ય ગુજરાતના અને ત્યારના 3 જિલ્લા દક્ષિણ સૌરાષ્ટ્રના કે જે તમામ જગ્યાએ 2.5 થી 4 ઇંચ વરસાદ 26 જૂનના થઈ શકે છે। તેની સિવાયના પણ બાકીના જે 27 જિલ્લાઓ છે 33માંથી તે જિલ્લાઓમાં પણ સારો વરસાદ હશે, તેમાં પણ કોઈ બદલાવ જોવા મળી શકે છે। શક્યતાઓ છે કે અહીંયા આગળ જે યલો છે તે ઓરેન્જ અથવા રેડ એલર્ટ થઈ જાય, જે વિસ્તારમાં એલર્ટ નથી આપવામાં આવી તે વિસ્તારમાં એલર્ટ પણ આપી દેવામાં આવે। તો હાલની જે આગાહી છે તે પ્રમાણે આગામી 3 દિવસ માટે આ પરિસ્થિતિ હશે। 24, 25, 26 કેટલાક વિસ્તારોની અંદર રેડ, ઓરેન્જ અને તેની સાથે યલો એલર્ટ છે, અને પહેલી વખત ગુજરાતની અંદર ચોમાસામાં આ રેડ એલર્ટ આપવામાં આવ્યું હોય તેવી જાણકારી હવામાન વિભાગ તરફથી પણ આપવામાં આવી છે।